ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે છે ને ડોક્યુમેન્ટ રિન્યૂ કરાવવાના હતા, એના માટે અમે આવ્યા હતા અને અત્યારે આપણું ડોક્યુમેન્ટ આવી ગયું છે. હવે એફિડેવિટ કરાવવા જવાનું છે. એટલે હું છે ને ડોક્યુમેન્ટ લેવા આવી હતી ને, પપ્પા ત્યાં ઊભા છે, એટલે ડોક્યુમેન્ટ હવે આવી ગયા એટલે હવે એફિડેવિટ કરાવશું અને આપણા ડોક્યુમેન્ટ પછી ફાઇનલી રિન્યૂ થઈ જશે. તો હવે અત્યારે હું પપ્પા પાસે જાઉં છું ડોક્યુમેન્ટ લઈને. તો જો ફાઇનલી છે ને આપણા પપ્પાને ડોક્યુમેન્ટ દઈ આવ્યા છીએ અને અત્યારે આપણે પાછા આવી ગયા છીએ, કારણ કે લાઇનમાં ઊભા રહી, લાંબી લાઇન ન થાય ને, પહેલાં લાઇનમાં ઊભા રહીને તો ફટાફટ વારો આવી જાય. એટલે હું પાછી જાઉં છું અને ખોટો આપણો ટાઈમ વેસ્ટ ન થાય એના માટે. ફાઇનલી ગાઈઝ જો અત્યારે આપણા ડોક્યુમેન્ટ રિન્યૂ થઈ ગયા છે અને આપણે ને પપ્પા બે સાથે ફ્રી થઈ ગયા. કા પપ્પા ટાઈમે આવી ગયા તમે? ટાઈમ ઉપર એન્ટ્રી કરી તમે. આપણો જો હું તમારી હારવાર આવી હોત ને, હે જો હું તમારી હારવાર આવી હોત ને તો હજી 10મો વારો આવત. પાછળ 10 જણા આવી ગયા હતા તો હજી વધારે વાર લાગત. એટલે જો છે ને આપણે ટાઈમે આવી ગયા ને તો ફટાફટ પૂરું થઈ ગયું નહીં, નકર હજી કલાક અડધી કલાક વહી જાત, કારણ કે આપણો 11મો વારો આવત. 11મો વારો પપ્પાને કીધું તમે એ કામ પૂરું કરો તો હું છે ને ત્યાં ઊભી રહું લાઈનમાં, એટલે આપણે ફટાફટ થઈ જાય એમ. એટલે આપણે થઈ ગયો. હવે કઈ સાઈડ જવું છે? દવા લેવા બેંકે જવું છે. ઓકે ચાલો હવે આપણે બેંકે જઈએ છીએ. જો બેંકનું કામ પૂરું થઈ ગયું ને હવે પપ્પા માટે પ્રસાદી લેવા જવાની. રેગ્યુલર દવા પીતા હોય ને એટલે દવા લેવા જવાની છે હવે. અને 4 મહિને ઉધરસ થઈ ગઈ છે એટલે એની દવા લેવાની છે. એટલે અત્યારે હવે આપણે દવા લેવા જઈએ. ચાલો હા. એના પપ્પાને 4 મહિની દવા આવી ગઈ છે અને આ કઠોળમાં નાખવાની મમ્મીએ કંઈક દવા મગાવી હતી, એટલે એ દવા સોતાઈને હારે લઈ લીધી છે. એટલે દવા આપી દીધી ને બેગ નહોતી એટલે એ ભાઈએ બોક્સમાં નાખી દીધો હા. અને પપ્પા ઓલી સાઈડ ઊભા છે એટલે આપણે જઈએ. વરસાદ નથી તો સારું છે, નકર જો વધારે નકરી કીચકાણ જ છે આ સાઈડ. આવી ગયા, મસ્ત ગરમ ગરમ રોટલી બને છે. હાલો મમ્મી, ગરમ રોટલી ચાલુ એમ ને? હા, મિરલ કે મમ્મી રોટલી તો રોટલી દઈવા ગઈ હતી. અત્યારે જો 1 વાગી ગયો છે, પછી મિરલને ટ્યુશનમાં જવું હોય એટલે એ જમવા બેસી ગઈ ને અહીંયા મમ્મી ગરમ ગરમ રોટલી કરે છે. આપણે બેસી જઈએ હવે, હું ને પપ્પા બે. પપ્પાનો ટાઈમ થઈ ગયો ને જવાનો. હા, એનો ટાઈમ થઈ ગયો. ઈ જ કહું હતી તે મંગાવી હતી ને એમાંથી 1 દવા આવી ગઈ, 1 દવા બાકી છે. કેમ? ઓલી ઝંડુ વાળી હતી ને એ લઈ લીધી. ઓલી પેકેટ વાળી નથી, ઓલા કાણા પાડીને મૂકવશું ઈ નો મળેલી બાકી છે. હા, ઈ વાળી બાકી છે, ઈ નો મળી નહોતી. અહીંયા લેટ થતું હતું પછી આવતા રહ્યા. કાંઈ નહીં, ઝંડુની તો લઈ આવી ને એટલે બધે કઠોળમાં મૂકી દઉં. કાંઈ ના, જમી લઈએ. હા જમી લે, જાઉં. તો ફાઇનલી જો અત્યારે ભાભુના ઘરે આવી ગયા. ભાભુનો બર્થડે છે. ભાભુ અંદર તો આવતા રહ્યો. બહાર ગયા તો બહાર જવું છે. તમારો બર્થડે છે તો પાર્ટી આપી દો. હાલો બપોરે અમાર ભેગા આઈલા એટલે અમે બહાર જઈ છે અત્યારે હું ધારા, તો પાણીપુરી ખાતા આવે તો પાર્ટી આપવા. ખાલી પૂછવા જઈ હેર કટ કરવા છે. કી બાજુ? અહીંયા જવાનું એક સલૂનમાં, અહીંયા જઈ છે અત્યારે. સરસ જી આવો. હા તો જઈ આવે, પણ તમે થોડાક પૈસા આપો તો પાર્ટી કરતા આવે, પાણીપુરી ખાતા આવે. હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા પૂરા કર્યા? 48 બેઠું. 47 વર્ષ પૂરા કર્યા. હાલ ધારા પાર્ટી દે. મેં 10 કોમેન્ટ આવી જો કે શું નથી કોઈ કરી જ નહીં, એને ખબર જ હતી તું કઈ ખવડાવીશ નહીં એટલે આ લોકો કોઈ કઈ કરી. ના હજી કરશે ને તો હું તારી સોડા પાકી જ છે. બાબુ 30 રૂપિયા આપીને જાજો પાણીપુરી ના. પાણીપુરી એક ધારા ખવડાવે ને તો સાચી વાત છે, નકર આપણે કાંઈ કરવું નથી. ના બાપુજી આપે છે. જો બાપુજી પાર્ટી આપો ને તમે, પૈસા આપો. બાપુ તો યોગામાં વહી ગયા, તમે આપી દો. હાલો હાલો, જો બાપુજી આપે છે ધારા, તું ન દે તો કાંઈ નહીં. જો લાવો બાપુજી તમને હેપી બર્થડે કહી દો. બાપુજી હેપી બર્થડે. લાવો પાણીપુરી ખાવું ખાલે. અત્યારે જ સલૂનમાં જઈ. એમાં એવું છે મારે ધારાની હેર કટ કરવા છે ને તો ખાલી પૂછવા જઈ કે ક્યારે આવ્યો. તે નથી કીધું? ના મેં નથી કીધું. લાવો બાપુજી હાલો છૂટા કરો એટલે અમે જાય ફટાફટ. 50 રૂપિયા 60 આ 50 રૂપિયા મારા છે. મેહા દઈ દે, હું એમ કહીશ ખોવાઈ. મને આપજો, આ પછી નથી દેતી ત્યાંથી મારા તરફથી. ઘરે આવી ગયા. હજી 10 ઘટે હે. હવે તમે લાગતી છો. હાલે 10 ઘટે હે ધારા છે. 10 ઘટે છે ને. ઈ તું છો ને, હાલ વાંધો નહીં તમ તારે. તું હો ને. ફાઇનલ અમે જાય છીએ. પાણીપુરી ખાઈ લે, નાસ્તો કરી લે. આજ ભાભુનો બર્થડે છે. હાલ બાય તનું. મમ્મીની રાહ જોતા.
ઈન બે યોગામાં જાય છે મમ્મી ને ભાભુ અત્યારે, અને અમે બે સલૂને જઈએ. જવું છે ને? હા હાલો હાલો. હા હાલ, તું ના પાડ જ નહીં. અલે ગાડી તું આગીશ કે હું? તું આગ ને. કાંઈ વાંધો નથી. ફાઇનલી જો આપણે પાણીપુરી ખાવા આવી ગઈ છે, અને રગડાપુરી ને પાણીપુરી આવી ગઈ છે. ધારા કરીએ ચાલો? ધારા કે હા કરી દો ચાલો. મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ રગડો મગાવ્યો છે, અને હવે રગડાની પાર્ટી કરવાની છે આપણે. મસ્ત જો આપણો રગડો આવી ગયો છે. ગાઈસ તો ફાઇનલી જો અત્યારે અમે આવી ગયા છીએ ને મસ્ત હેરકટનું ફાઇનલ થઈ ગયું, અને પાણીપુરી મજા આવી ને ગરમ ગરમ રગડો ખાધો. નહીં બહુ જ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે ને, ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ રગડો ખાધો. બહુ જ મજા બહુ મજા આવી. અને અત્યારે આપણે પાછું જવાનું છે માર્કેટમાં, કારણ કે આપણે જે પેન્ટ દેવા ગયા હતા ને પાછું એનું આવ્યો છે કે એ પેન્ટ પાછું આવી ગયું છે, એટલે લેવા જવાનું છે. મને લઈ લેતી જા પછી. તારા સેડા આવી ગયા. જો સેડા છું મનની પાછી લેતી જા. હે તારા આવું હોય તો વાંધો ને, તમે લઈ લે ગાડી. ના ના ગાડી ને બરાબર, તારે મને લઈ જવી પડે એવું. અત્યારે કોણ લઈ ગયો તો? અત્યારે તો ગાડી મારી હતી, લઈ તું ગઈ હતી. હાઈકી તો મેં ને. પણ તો તું લઈ તો તું ગઈ. હા બરાબર ને, કાંઈ નહીં. ચાલો હવે પાછા સવારે જઈએ. ન્યુ લુક જોવા મળશે અમારા બેનો. હજી ફાઇનલ થાય, કાલે ટાઈમ મળે તો. હજી તો ખાલી નક્કી કરીને આવ્યા છીએ કે કરવું છે કંઈક એમ હેરમાં. હવે જોઈએ શું ફાઇનલ થાય છે. મેહાનો ફાઇનલ લુક જો તમે કેવી લાગે છે. આ હેરકટ છે ને મેં 3 થી 4 મહિના થયા પહેલા કરાવ્યા હતા, મને એટલા બધા શૂટ નથી થતા, એટલે મેં કીધું પાછા આપણે હેરકટ કરાવીએ એમ. કારણ કે ધારા કે મારે કરાવત, મેં તો હારો હાર હું કરાવી દઉં, નકર હજી ટાઈમ લાગત એમ. મેહા દઈ દેશે. કારણ કે રાજકોટ જાત ને ત્યારે આપણે હેરકટ કરાવત, પણ હવે રાજકોટનું કાંઈ ટાઈમ નથી કરવા પડે, પણ આટલા બધા શૂટ નથી કરતા આ હેર. અને નવો લુક જોઈએ હવે કંઈક આપણે કેવો લાગે છે. કેવો લાગે છે. ધારાને કીધું છે વુલ્ફ કટ, નહીં એને વુલ્ફ કટ નું કીધું છે, ને મને લોંગ લેયર્સ કીધા છે. કારણ કે ઓલરેડી મારી હે ને લેન્થ શોર્ટ કરી નાખી છે ગયા વખતે હેરકટ. હવે આમાં વધારે શોર્ટ કરશે તો અહીંથી ટકો થઈ જશે. ના ટકો ના થાય, એમ બેબી હેર જેવું થઈ જશે. અત્યારે તો બધા શોર્ટ હેર જ કરે છે વધારે એમ. આમ લોંગ હેર હોય ને તો થોડાક સારા લાગે. ઓલરેડી આપણે શોર્ટ કરીને જોઈ લીધું, મજા નથી આવી, એટલે હવે લોંગ લેયર્સમાં જોઈએ શું થાય. તૈયાર રહી છે અમારા બેનું નવું લુક જોવા માટે. હાલો તમે અંદર જાઓ ને, હું ત્યાં જાઉં, નકર લેટ થઈ જાય. વરસાદ આવશે ને તો પાછો પ્લાન આજનો કેન્સલ થઈ જાય. હાલે તારી ચાવી લઈ લે. મમ્મી સાથે બહાર જઈએ. હાલો હાલો જલ્દી કરો. હાલો ગાડી લઈ લે. મમ્માને આમ તો કઈ ટેન્શન ન હોય, ડ્રાઈવર ભેગા હોય એટલે. તારે હાકવી છે? હાલો જવું છે ને? હા જાવું જોઈએ ને. બીજું કઈ નવું નથી લેવાનું? હાલો મસ્ત ભાભુ માટે કેક આવી ગઈ છે, આપણે લઈ લીધી છે. અને હવે કઈ સાઈડ જવાનું છે? શાકભાજી લેવા નથી જવું? હા શાકભાજી હજી દહીંનું બાજરાનું. હાલો રેડી. આપણે અહીંયા રાખી દઈએ મસ્ત. કેકને કાંઈ થાય નહીં એમ, કારણ કે ધારા લગી વ્યવસ્થિત પહોંચાડવાની છે આપણે. બાબુને ઘરે હા સેલિબ્રેટ કરવાનું. અને પછી દહીંનું લેતા જાવ. જો આપણે અહીંયાથી કેક લીધી છે મસ્ત, અને આ સાઈડ આવતા હતા તો ધારાને કીધું અમે લેતા આવીએ એમ કેક. સેલિબ્રેટ થઈ જાય ને બર્થડે. હા ચાલો જઈએ. દેવ દિવાળી માટે છે ને આપણે મસ્ત શેરડી લઈ લીધી છે, અને મમ્મી હવે ચૂંદડી લેવા જાય છે માતાજી, તુલસી માતાજી માટે. એટલે હવે ચૂંદડી એક બાકી છે ને, આપણે જો મસ્ત શેરડી લઈ લીધી. કેવડી લાંબી છે. તો જો અહીંયા મસ્ત ભાભુનું ફોટોશૂટ હાલે છે, અને ભાભુ માટે આવી કેક લઈ આવ્યા છે, તમને બતાવી દઉં છો. મસ્ત મમ્મી લખાયું છે. મમ્મી મોટા મમ્મી હેપી બર્થડે. હેપી બર્થડે. બધાય જો અહીંયા લાઈનમાં બેસી ગયા છે. ઓહો ધૈર્ય તો પણ વાહ જોરદાર. અને ધારા ફોટો પાડે છે. હાલો કરો ચાલુ સેલિબ્રેશન. Happy